રાજકોટમાં આગ કાંડ મામલે કોંગ્રેસ મેદાનમાં આવી ગઈ છે। રાજકોટ આગ કાંડમાં યોગ્ય તપાસ નહીં થતા અને જવાબદારો સામે કાર્યવાહી ન થતા જ કોંગ્રેસના નેતાઓ કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન કર્યું છે। કોંગ્રેસના કાર્યકર્તા રોડ પર ચક્કા જામ કરી વિરોધ પ્રદર્શન કર્યું છે। કોંગ્રેસના નેતાઓ કાર્યકર્તાઓએ પોલીસ કમિશનર કચેરીનો ઘેરાવ પણ કર્યો। રાજકોટમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઝપાઝપી પણ થઈ। ચક્કા જામ કરેલા કોંગ્રેસના કાર્યકર્તાઓની પોલીસે ટીંગાટોળી કરી અટકાયત કરી। વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસના ગુજરાતના એકમાત્ર સાંસદ જ્ઞાનીબેન ઠાકોર, અમિત ચાવડા, જિગ્નેશ મેવાણી, વિમલ ચુડાસમા સહિત નેતાઓ હાજર રહ્યા। ટીઆરપી ગેમ ઝોનમાં ઇજાગ્રસ્ત યુવકને સ્ટ્રેચર પર રાખી વિરોધમાં સાથે પણ રખાયો। તો કોંગ્રેસનો હલ્લાબોલ રાજકોટની અંદર ટીઆરપી ગેમ ઝોન મામલે। રાજકોટ જે અગ્નિકાંડની ઘટના બની એ અગ્નિકાંડની ઘટનાની તપાસ તટસ્થ રીતે થાય, પીડિતોને ન્યાય મળે। અમે અમારા સીએલપી લીડર સાથે જે પોલીસ કમિશનર છે એને વિગતથી માહિતગાર કર્યા છે। એમને પોતે અમને એસઆઈટી એનું કામ કરે, જે ક્રિમિનલ બાબત આવતી હોય એના પોલીસ કમિશનર પોતે તપાસ કરી રહ્યા છે। કોંગ્રેસ પાર્ટીના આગેવાનો મારફત એ પણ વાત કરવામાં આવી કે ભૂતકાળમાં જે મ્યુનિસિપાલિટી કમિશનર હતા એના જ તપાસ અધિકારી તરીકે નિમવામાં આવ્યા હોય તો જેના નેજા હેઠળ ભ્રષ્ટાચાર થયો હોય એ જ અધિકારી તપાસ અધિકારી તરીકે હોય તો એની તટસ્થ તપાસ થાય નહીં। અને ગુજરાતની અંદર જે પોલીસ વિભાગમાં તપાસમાં જેનું સારું નામ છે, લોકોને જેના ઉપર ભરોસો છે એવા આઈપીએસ અધિકારીને તપાસ સોંપવામાં આવે। મ્યુનિસિપાલિટી કમિશનરની જે તપાસ હોય એની અંદર ગુજરાતમાં જે પંચાયતમાંથી કે જે વિભાગમાંથી રેવન્યુ વિભાગ હોય કે જે વિભાગમાંથી પીડિતના વકીલો અને પીડિત પરિવારો જે અધિકારીની માગણી કરે એ અધિકારીને તપાસ સોંપવામાં આવે। એ વાત પણ અમે કરી છે। પોલીસ કમિશનરે પૂરી ખાતરી આપી છે। અમે એ પણ કહ્યું છે એમણે કે ભૂતકાળની અંદર જગદીશન જેવા કમિશનર એ રાજકોટની અંદર લોકોના દિલ જીતીને ગયા હતા અને સારું કામ કરીને ગયા હતા। એવી ને એવી અપેક્ષા બ્રિજેશ ઝા પાસે અમે તમારી પાસે રાખીએ છીએ કે જે રીતે લોકો જગદીશને યાદ કરે છે એવા ને એવા તમને ભૂતકાળ આવનાર ભવિષ્યમાં તમને યાદ કરે એ પ્રમાણે એમની વાત કરવામાં આવી છે। એમને પૂરી તપાસ થઈ અને ન્યાય મળે એ વાતની અમને ખાતરી આપી છે। પીડિત પરિવારના સભ્યોએ પણ જે એમને ખુલ્લા મનથી જે સમસ્યા હતી એ સમસ્યા એમને કહી છે અને પૂરેપૂરો પરિવારોને ન્યાય મળે એ માટે અમને ખાતરી આપી છે। મેં પોતે એ પણ કહ્યું છે કે આ મામલો એ ગુજરાત સરકારનો, ગુજરાતના અધિકારીઓને, ગુજરાતના ભ્રષ્ટાચાર લોકોનું છે। આ મામલો કેન્દ્ર સરકાર સુધી ન પહોંચે અને ગુજરાતની બદનામી એ કેન્દ્ર સુધી ન જાય એની પણ અમે એમને વાત કરી છે અને એમને કહ્યું છે કે આ વાત અમે આટલેથી પૂરો ન્યાય મળે એવા પ્રયત્નો રહેશે। રાજકોટમાં બકરી ઈદે કતલખાના બંધ રાખવાની માંગ કરાઈ છે।